સુરતના મોટા વરાછા વિસ્તારમાં આશાદીપ સ્કૂલમાં એક્સ્ટ્રા ક્લાસીસ માટે જઈ રહેલ વિદ્યાર્થીનું સ્કૂલ વાનના ડ્રાઈવરે કર્યું હતું અપહરણ। ક્લાસીસ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થિનીને ઘરે પરત મૂકવાના બદલે ડ્રાઈવર આંટો મારવાનું કહી અને લઈ ગયો। વિદ્યાર્થિનીએ બૂમાબૂમ કરતા સ્થાનિકોએ ડ્રાઈવરને ઝડપી પાડ્યો। ડ્રાઈવરને ઝડપી પાડતા સ્થાનિકોએ એકત્ર થઈ અને પોલીસને જાણ કરી હતી। પોલીસે તાત્કાલિક 33 વર્ષીય ધર્મેન્દ્ર ઉર્ફે બક્કી પટેલની કરી ધરપકડ। જયદીપ રાઠોડ સાથે હાર્દિક સવાણી, જીટીવી ગુજરાત ન્યૂઝ, સુરત। ગઈકાલ તારીખ 28/9/2025ના રોજ સુરતના મોટા વરાછા ખાતે 16 વર્ષની ઉંમરની એક સ્કૂલની વિદ્યાર્થી ને ધર્મેશ પટેલ નામના સ્કૂલ વાન ચાલક દ્વારા એને ફરવા લઈ જવાના બહાને અપહરણ કર્યાની ઘટના બનેલી। આજુબાજુમાં રહેતા લોકો દ્વારા બૂમાબૂમ કરતા તેને પકડી પાડવામાં આવેલો અને ઉત્તરાણ પોલીસ સ્ટેશન દ્વારા આરોપીને પકડી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। સમગ્ર મામલે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તથા પોક્સો એક્ટની કલમ 12 હેઠળ ગુનો નોંધી આરોપીની અટક કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। આરોપીનું કોઈ જૂનું ગુનાહિત બેકગ્રાઉન્ડ મળેલ નથી અને અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલ હોવાનું હાલ સુધીમાં જાણવા મળેલ નથી। તેમ છતાં તપાસ આ બાબતની ચાલુ છે।